નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો દેશમાં ચોમાસાની તોફાની એન્ટ્રી। તો ભારતમાં દક્ષિણ અને પશ્ચિમ ચોમાસું તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે અને માત્ર 5 જ દિવસમાં 13 કરતાં વધારે રાજ્યોમાં પ્રવેશ કરી ચૂક્યું છે। તો સોમવારે તેલંગાણામાં દસ્તક આપ્યા બાદ ચોમાસું હવે મુંબઈથી માત્ર 150 કિલોમીટર કરતાં પણ ઓછું દૂર છે। તો આગામી 48 કલાકમાં મુંબઈ પહોંચવાની શક્યતા છે। તો બીજી તરફ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, જ્યારે અમદાવાદમાં સૌથી વધારે તાપમાન 41.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, પરંતુ ટૂંક સમયમાં જ વાતાવરણમાં મોટો બદલાવ આવશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વરસાદને લઈને અંબાલાલની ભારે આગાહી છે। જ્યાં દોસ્તો અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે। તો તેમના અનુસાર આજથી લઈને 14 જૂનમાં અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે, તો જેના કારણે દરિયામાં પવનની દિશામાં ફેરફાર તેમજ ઊંચા મોજા જોવા મળી શકે છે। તેમજ 14થી લઈને 20 જૂનમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે। તો 22 જૂન બાદ ચોમાસું વધારે સક્રિય બનશે અને મહિનાના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને દિલ્હીનું તેડું। જ્યાં દોસ્તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને દિલ્હીનું તેડું મળ્યું છે। તો આ પ્રવાસના કારણે કેબિનેટ બેઠક મોકૂફ રાખવામાં આવી છે। તો પીએમ મોદીના 12 વર્ષના કાર્યકાળના વિશેષ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। તો આ ઉપરાંત અમિત શાહની સાથેની બેઠકમાં પણ સુરતના વિવાદિત ડિમોલેશન, સરહદી સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને 11 જૂનની નીતિ આયોગની બેઠકના રોડમેપ અંગે પણ ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। દેશમાં બનશે વિશ્વનું સૌથી ઊંચું શિવલિંગ। જ્યાં દોસ્તો પીએમ મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં વિશ્વનું સૌથી ઊંચું શિવલિંગ સ્થાપિત કરવામાં આવશે। તો આ શિવલિંગ કાશી શહેરમાં વિશ્વ કક્ષાના શિવ થીમ આધારિત શહેરી ઉદ્યાનનું મુખ્ય આકર્ષણ હશે। તો આ ઉદ્યાન ભેલપુર પાણી પુરવઠા વિભાગની માલિકીની 20 એકર જમીન ઉપર આશરે ₹100 કરોડના ખર્ચે બનાવવામાં આવશે। તો અધિકારીઓના જણાવ્યા અનુસાર શિવ થીમ પાર્ક અને વિશ્વનું સૌથી ઊંચું શિવલિંગ આગામી 8 થી 9 મહિનામાં પૂર્ણ થશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। આગામી 12 થી 15 કલાક મહત્વપૂર્ણ। જ્યાં દોસ્તો દેશના અનેક ભાગોમાં ચોમાસાએ ધમાકેદાર દસ્તક આપી દીધી છે। તો હવામાન વિભાગે 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે। જે અનુસાર આગામી 12 થી 15 કલાક દરમિયાન કેરળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો આ દરમિયાન 60 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવમાંથી મળશે રાહત, તો ભાવમાં થશે ઘટાડો। જ્યાં દોસ્તો તેલ સંકટ ઉપર પેટ્રોલિયમ મંત્રીનું મોટું એલાન કર્યું છે, જેમાં ઇંધણ પુરવઠા અંગે ચિંતા વચ્ચે પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ મોટું નિવેદન આપ્યું છે અને તેમણે જણાવ્યું કે જો હોર્મુઝથી તેલનો સપ્લાય 1 મહિના માટે બંધ થઈ જાય તો પણ ભારતને કોઈ મુશ્કેલી પડશે નહીં। તો દેશ પાસે કુલ હાલમાં 80 થી 85 દિવસ માટેનો ઇંધણનો રિઝર્વ સ્ટોક ઉપલબ્ધ છે। તો મોઝામ્બિકથી ગેસ સપ્લાય દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત કરી રહ્યો છે અને આગામી સમયમાં કિંમતોમાં પણ ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રેલવે ટિકિટોમાં મોટો બદલાવ, તો નવી સિસ્ટમ લાગુ થશે। જી હા દોસ્તો, ભારતીય રેલવે ઓગસ્ટ મહિનાથી 40 વર્ષ જૂની ટિકિટ વ્યવસ્થા બંધ કરીને અદ્યતન રિઝર્વેશન સિસ્ટમ શરૂ કરશે। તો નવી ટેકનોલોજીથી તત્કાલ બુકિંગ વખતે સર્વર ડાઉનની સમસ્યાથી મુક્તિ મળશે। તો આ સિસ્ટમમાં AI ફીચર્સનો ઉપયોગ કરાય છે, જે વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થવાનું 94% સુધીનું કામ સચોટ અનુમાન આપશે। તો રિયલ વન એપ્લિકેશનથી હવે ડિજિટલ ટિકિટ બુકિંગ અને મુસાફરીનું પ્લાનિંગ પણ વધારે સરળ બનશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગુજરાતમાં 398 કરોડનું મોટું કૌભાંડ ઝડપાયું। જી હા દોસ્તો, પાટણ સાયબર ક્રાઇમ પોલીસે હારીજ નાગરિક સહકારી બેંકમાં 13 બોગસ ખાતા ખોલાવીને આચરેલું 398 કરોડ રૂપિયાનું વિશાળ કૌભાંડ ઝડપી પાડ્યું છે। તો વર્ષ 2025 થી વર્ષ 2026 દરમિયાન થયેલા આ ગેરકાયદેસર વ્યવહારો અંગે દેશભરમાંથી 228 ફરિયાદો નોંધાઈ હતી। તો માસ્ટર માઇન્ડ અને વચેટિયાઓ એપીએમસીના નકલી લાયસન્સથી ખાતા ખોલાવ્યા હતા। તો આ મામલે પોલીસે 20 સામે ગુનો નોંધીને 14ની પણ અટકાયત કરી દેવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સોના અને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર। જી હા દોસ્તો, ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA અનુસાર ગઈકાલે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં બંનેના ભાવમાં વધારો થયો છે। તો જેમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1030 રૂપિયા વધીને 1,52,000 રૂપિયા ઉપર પહોંચી ગઈ છે। તો આ સાથે ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી હતી। તો 1 કિલો ચાંદીની કિંમતમાં 1640 રૂપિયાનો વધારો થઈને 2,46,000 રૂપિયા ઉપર પહોંચી ગઈ છે। તો બજારમાં કેરેટ અનુસાર કિંમતો પણ બદલાઈ રહી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મે મહિનામાં વાહનોનું રેકોર્ડ બ્રેક વેચાણ। જી હા દોસ્તો, મીડિયા રિપોર્ટ્સના આંકડા અનુસાર મે 2026માં દેશનું ઓટો રિટેલ વેચાણ 9.55% વધીને રેકોર્ડ 25.31 લાખ યુનિટ ઉપર પહોંચ્યું છે। તો મિડલ ઇસ્ટના સંકટના કારણે મોંઘા થયેલા ઈંધણના લીધે ગ્રાહકોનો ઝોક ઇલેક્ટ્રોનિક વાહનો તરફ વળ્યો છે। તો જેથી કુલ વેચાણમાં ઇલેક્ટ્રોનિક વાહનોનો હિસ્સો પ્રથમ વખત 11% ને પાર થયો છે। તો આ દરમિયાન પેસેન્જર વાહનોનું વેચાણ પણ 23.25% વધીને 4.02 લાખ યુનિટ ઉપર રહ્યું હતું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। દિલ્હીના 15 લાખ પરિવારો બેઘર થશે। જી હા દોસ્તો, દિલ્હીમાં યમુના નદીના પૂર્વ પ્રવણ વિસ્તાર તરીકે ઓળખાતા ઓ ઝોનને લઈને ફરી વિવાદ ઊભો થયો છે। તેમજ રાજધાનીની 94 જેટલી કોલોનીઓ તેમજ અનેક જૂના ગામોમાં રહેતા અંદાજે 15 લાખથી વધારે પરિવારોમાં ભયનો માહોલ છે। તો લોકોને આશંકા છે કે હાઈકોર્ટના નિર્દેશ બાદ દિલ્હી વિકાસ પ્રાધિકરણ એટલે કે DDA આ વિસ્તાર કાર્યવાહી કરી શકે છે। તો તાજેતરમાં જ અનેક સ્થળોએ ઓઝોનના બોર્ડ પણ લગાવવામાં આવતા રહેવાસીઓમાં અનિશ્ચિતતા અંગે ચિંતાઓ વધી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભારતનો પરમાણુ ભંડાર 190એ પહોંચ્યો છે। જ્યાં દોસ્તો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે SIPRI ના અહેવાલ અનુસાર ભારતનો પરમાણુ હથિયારોનો ભંડાર 180થી વધીને 190 થયો છે। તો ઇતિહાસમાં પ્રથમ વખત ભારતે મોરચા ઉપર 12 પરમાણુ હથિયારો તૈનાત કર્યા છે। તેમજ સમગ્ર ચીનને પણ આવરી લેવા ભારત લાંબા અંતરની ક્ષમતા તેમજ MIRV ટેકનોલોજી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે। તો વર્ષ 2025માં ભારતનો સૈન્ય ખર્ચ $92.1 અબજ રહ્યો હતો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। લક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધી નાબૂદ થશે। જી હા દોસ્તો, કેન્દ્ર સરકારે લક્ષદ્વીપમાં 1979થી અમલી દારૂબંધી સત્તાવાર રીતે નાબૂદ કરીને લક્ષદ્વીપ આબકારી નિયમન 2026 લાગુ કર્યું છે। તો માલદીવ્સે પણ ટક્કર આપીને વૈશ્વિક ટુરિઝમ હબ બનાવવા આ નિર્ણય લેવાયો છે। તો સ્થાનિક સ્થિતિને આધારે વિદેશી દારૂ ઉપર 400% અને બિયર
ઉપર 200% સુધીનો ભારે ટેક્સ વસૂલાશે. તો પ્રશાસન પાસે નિયંત્રણની સર્વોચ્ચતમ સત્તા રહેશે તેમજ 21 વર્ષથી ઓછી વયના લોકોને પણ વેચાણ ઉપર પ્રતિબંધ રહેશે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પીએમ મોદીએ નહેરુના રેકોર્ડની બરાબરી કરી છે. જ્યાં દોસ્તો પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલે ભારતના પ્રથમ પીએમ નહેરુના રેકોર્ડની બરાબરી કરી છે. તો 9 જૂનની વાત કરીએ તો પીએમ મોદી તરીકે નરેન્દ્ર મોદીએ સતત 4398 દિવસ શાસન કર્યું છે, જે પંડિત નહેરુના શાસનની બરાબરી છે. તો આજે એટલે કે 10 જૂનના રોજ પીએમ મોદી આ કીર્તિમાન તોડી દેશે અને રેકોર્ડ બ્રેક તેમના નામે કરશે. તો દોસ્તો જણાવી દઈએ કે જવાહરલાલ નહેરુ 13 મે 1952ના રોજ ચૂંટાયેલા પીએમ તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી તેઓ સતત 4398 દિવસ આ પદ ઉપર રહ્યા હતા. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ટ્રમ્પને મોટો ઝટકો. જ્યાં દોસ્તો H-1B વિઝા ફી કેસમાં ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. તો યુએસ ફેડરલ કોર્ટે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા લગાડવામાં આવેલી $1 લાખ નવી H-1B વિઝા ફીને ગેરકાયદેસર જાહેર કરી છે અને તેને રદ કરી દીધી છે. તો કોર્ટે કહ્યું છે કે આટલી ઊંચી ફી લગાડવી ગેરકાયદેસર હતી અને વહીવટી તંત્ર પાસે આવું કરવાનો કાનૂની અધિકાર પણ ન હતો. તો 20 ડેમોક્રેટિક રાજ્યોના એટર્ની જનરલ દ્વારા દાખલ કરાયેલા મુકદ્દમા બાદ આ કેસ કોર્ટમાં આવ્યો હતો.